નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના ચાપડા ગામે મતદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાના ચાપડા ગામે આવેલ બ્રહ્માનંદ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર NF ચૌધરીના હસ્તે વિજેતા ટીમ અને રનર્સ ટીમને ટ્રોફી આપી મતદાન અંગે સમજૂતી આપી હતી, તેમજ મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરીએ ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ ખેલાડીઓને મતદાન જાગૃતિ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણીના મહાપર્વમાં પ્રથમ વખત વોટિંગ કરનાર યુવા મતદારોને અચૂક મતદાન કરે, તેમજ યુવાનો તેના માતા પિતા અને અન્ય પરિવારોને પણ મતદાનનું મહત્વ સમજાવી જાગૃતિ કરે એ જરૂરી છે। ચાપડા ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટના 4 કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીને મતદાન જાગૃતિનું ટી-શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું। લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ પ્રદેશના આગેવાનો સહિત જિલ્લાના અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે ભવ્ય રેલી યોજી નામાંકન પત્ર ભર્યું। જૂનાગઢ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે નામાંકન રેલી યોજવામાં આવી હતી અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન સાથે રાજેશભાઈ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન રેલી યોજવામાં આવી હતી, જેમાં પ્રદેશના આગેવાન અને ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશની કેન્દ્ર સરકાર દ્વારા કરેલા વિકાસ કાર્યો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પુણ્યના આજે દેશની પ્રગતિનો ડંકો દેશ દુનિયામાં વાગી રહ્યો છે, ત્યારે ફરી ભાજપ સત્તા પર આવે એવા વિશ્વાસ સાથે જનસભાને સંબોધન કર્યું હતું। સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હારતોરા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી યોજી ઠેર ઠેર લોકોના ઉમેદવારીને હાર પહેરાવી સ્વાગત કરાયું હતું। જૂનાગઢ ભાજપ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આજે પોતાની ઉમેદવારી પત્રક ભરતા પહેલા સરદાર પટેલ ચોક ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત વિધાનસભાના નાયક દંડક કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના સંયોજક ઉદય કાનગડ અને ચંદ્રેશભાઈ હેરમા, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ બારડ, કેસી રાઠોડ તથા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ડોલરભાઈ કોટેચા, પુનિતભાઈ શર્મા તેમજ બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા વાઘેશ્વરી મંદિર ખાતે મહાપ્રસાદ ધરી અને ભક્તિભાવપૂર્વક બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા નજીક આવેલ પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે રાજુભાઈ ભટ્ટની સંગીતની ટીમ દ્વારા માતાજીના બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પરિવાર દ્વારા મંદિરમાં મહાપ્રસાદ ધરી ભક્તિભાવપૂર્વક બેઠા ગરબાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી।
મોદી સાહેબ હવે 9 દિવસ ઉપવાસ કરે છે અને વર્ષોથી કરે છે. આ નોરતાનો મહિમા એટલો છે કે ચૈત્રી નોરતાની અંદર જે તમને અંદરથી આનંદ આવે ને એ ખરેખર અદ્ભુત આનંદ હોય છે. આજે છઠ્ઠું નોરતું છે અને રાજુભાઈ ભટ્ટના મારફત આજે મા અંબાજીમાં અને આજે ખાસ કરીને વાઘેશ્વરીમાં પાસે એનો જે અવાજ મૂકવા આવ્યા છે. બંધારણના ઘડવૈયા, નારી જાતિના મુક્તિદાતા, દલિતોના મસીહા, સિમ્બોલ ઓફ નોલેજ, ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની જૂનાગઢ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મધુરમ વિસ્તારમાંથી અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાંથી ભવ્ય રેલી યોજી કાળવા ચોક ખાતે બાબા સાહેબના પુતળે ફૂલહાર કરવામાં આવ્યા હતા. તેમજ ભીમ ભજન અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પર ડીજેના તાલે હજારો સંખ્યામાં લોકોએ હર્ષ ઉલ્લાસ સાથે રેલીમાં જોડાયા હતા. જય ભીમના નારા સાથે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નમો બુદ્ધાય, જય ભીમ. મારું નામ વિનયભાઈ બોધ છે. આજ રોજ મહામાનવ બોધિસત્વ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબના 133મા જન્મદિવસ નિમિત્તે જુનાગઢની અંદર બૌદ્ધ પરિવારો દ્વારા આ પાણીનું પરબ અને શરબતનું પરબ છે રાખેલું છે. અહીંથી સવારથી અત્યાર સુધી લગભગ હજારો લોકો આવી ગયા છે અને અહીંયા પાણી અને શરબત છે એની સેવાનો લાભ લીધો છે. આ સેવાનો લાભ કોઈ એક ધર્મ, એક સમાજ પૂરતો નહીં, પણ સવારે મુસ્લિમ સમાજની ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા ઉપસ્થિત હતા. અન્ય સમાજ, અન્ય ધર્મના લોકો પણ ઉપસ્થિત હતા અને બાબા સાહેબે જે સમતા, સમાનતા, ન્યાયમૂલક દેશની વાત કરી, સમાજની વાત કરી, એ મુજબ આપણે સૌએ બાબા સાહેબના વિચારો છે એને કાર્યવાહી કરવા જોઈએ અને સમગ્ર ભારતને જે લોકશાહી છે અને લોકશાહીના મૂલ્યોનું જતન થાય એ માટે આપણે બધાએ બાબા સાહેબના રાહ પર ચાલવું જોઈએ અને આપણું યોગદાન છે એ સતત ને સતત આપવું જોઈએ. કારણ કે ભારતના બંધારણના ઘડવૈયા એ માત્ર ભારત પૂરતા નહીં પણ એ વિશ્વ વિભૂતિ તરીકે એની નામના થાય છે. વિદેશની કોલેજોમાં બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ છે એ મુકાય છે, ત્યારે આપણે પણ બાબા સાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. નમો બુદ્ધાય, જય ભીમ. જૂનાગઢમાં પ્રોહિબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢના એસપી હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તથા આવા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી જે પટેલની સૂચના અનુસાર પીએસઆઈ ડીકે ઝાલા તથા સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય ત્યારે આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ઝાલા, આયતસિંહ સોલંકી તેમજ પેરોલ ફોર્સના દીપકભાઈ બળવા, દિવ્યેશભાઈ ડાભીની સંયુક્ત બાતમી મળેલી હતી. જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ અગાઉ પ્રોહિબિશનનામાં નોંધાયેલા ગુનાના આરોપી રોહિત જાદવ હાલ જૂનાગઢ મધુરમ બસ સ્ટેન્ડની આસપાસ આ બાતમીના આધારે પોલીસે તત્કાલ ઘસી જઈ આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે.